ની જો વાત કરીએ તો શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। ચોટીલા નાયબ કલેક્ટર થાન મૂડી તથા ચોટીલા મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા સૂર્યા ચોકથી સોનગઢ સુધીના વિસ્તારમાં મોડી રાત્રે બુલડોઝર ફેરવીને આશરે 260 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। કાર્યવાહી દરમિયાન થાનગઢથી તરણેતર જતા માર્ગો પર આવેલી દુકાનો, સેનેટરીના કારખાનાઓ, ખાનગી હોસ્પિટલ તેમજ રહેણાંક મકાનો પર તંત્રએ પગલાં લીધા। તંત્રને માહિતી મળી હતી કે આ દબાણોનો કોમર્શિયલ તથા રહેણાંક હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને દબાણકારો દ્વારા ઉપયોગકર્તાઓ પાસેથી ભાડું ઉઘરાવવામાં આવી રહ્યું હતું। આ બાબત તંત્રના ધ્યાનમાં આવતા ગેરકાયદેસર દબાણો દૂર કરવા સાથે સાથે દબાણકારો વિરુદ્ધ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી। વાગે મારી નાયબ કલેક્ટર થાન ચોટીલાની ટીમ તેમજ મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે। આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો। આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે 231 જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો આવેલી હતી। 7 સેનેટરી વેરના કારખાના બનાવવામાં આવેલ હતા, તેમજ એક આશાપુરા હોસ્પિટલ, તેમજ 17 જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા।